નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન કર્યું। વાહન ચાલકોના હડતાલના પગલે વિદ્યાર્થીઓ જીવના જોખમે બસ પકડી રહ્યા છે। વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઈ છે। વલસાડના ચનવઈ વિસ્તારમાં એક જ રાતમાં 2 જેટલી જગ્યાઓ પર થઈ ચોરી। વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઈ છે। વલસાડના ચનવઈ વિસ્તારમાં એક જ રાતમાં 2 જગ્યા પર ચોરીની ઘટના સામે આવી છે। ગેસના ગોડાઉન અને સાઈબાબા મંદિરમાં થઈ ચોરી। 3 થી 4 જેટલા ચડ્ડી બનિયાનધારી ઈસમો દ્વારા ચોરી કરાઈ છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે।
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે દમણ પ્રખંડમાં જમ્મુ કાશ્મીરની અંદર જે શ્રદ્ધાળુઓ વૈષ્ણવદેવી માતાના મંદિરના દર્શન કરવા ગયા હતા એ સમય પર થાક મારીને આતંકવાદી કાયરાઓનો હુમલો કર્યો છે, જેના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે પુતળા દહન કર્યું છે, જે કલેક્ટર શ્રીજીના માધ્યમથી આવેદનપત્ર મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ શ્રીજીને આવેદનપત્ર સોંપ્યું છે અને જેહાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને દેશમાં ફરીથી આવી ઘટના ન બને એ અનુસંધાનમાં આવેદનપત્ર અને ધરના પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે દમણ પ્રખંડમાં જમ્મુ કાશ્મીરની અંદર જે શ્રદ્ધાળુઓ વૈષ્ણવદેવી માતાના દર્શન કરવા જતા હતા એ સમય પર થાક મારીને આતંકવાદી કાયરાઓનો હુમલો કર્યો, જેના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે પુતળા દહન કર્યું છે, સાથે જ કલેક્ટરશ્રીના માધ્યમથી આવેદનપત્ર મહામહિમ શ્રી રાષ્ટ્રપતિશ્રીને સોંપ્યું છે અને જેહાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને દેશમાં ફરીથી આવી ઘટના ન બને એ અનુસંધાનમાં આવેદનપત્ર અને ધરના પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાહન ચાલકોના હડતાલના પગલે વિદ્યાર્થીઓ જીવના જોખમે બસ પકડી રહ્યા છે। વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે। વાહન ચાલકોના હડતાલના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે બસ પકડી રહ્યા છે। વેન ચાલકોના હડતાલના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા છે। આરટીઓના કાયદા વિરુદ્ધમાં સ્કૂલ ચાલુ થવાના પ્રથમ દિવસે જ વેન ચાલકોની હડતાલ છે, ત્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો ક્રોસ કરી બસ પકડી રહ્યા છે। અમારે વિડીયો ઉતારીને આપવો છે। આ હાઈવે પર છોકરા પર ગાડી પર આ ગાડી નંબર આ હાઈવે રોડ પર ગાડી ઊભી રાખીને છોકરા ભરે, હાઈવે પર એને જવાબદાર કોણ? આ ટ્રાફિકમાં આટલા છોકરાઓ ગાડી પર ભરે છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની આજે ચૂંટણી યોજાઈ હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી। મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે। નગરપાલિકાના કુલ 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્ય ભાજપના છે, ત્યારે 7 કોંગ્રેસના સભ્યો છે। આમ નગરપાલિકા પર ભાજપની પ્રચંડ બહુમતી છે। મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે, ત્યારે નગરપાલિકાની તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે। રજૂઆત શું કરવાની? કોંગ્રેચ્યુલેશન ચાલો લે ખૂબ અભિનંદન આવજો આવી જા બધા જીતભાઈ વારાફરતી મૌલેશભાઈ એ તો આપણા કોઈના આવી ગયો કામવાળા નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે એ બદલ આવનાર સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે વાપીના જે પાણી ભરાવાની સમસ્યા છે કઈ રીતે જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું। ખાસ કરીને જે બ્રિજની જે છે એના કારણે વૈકલ્પિક રસ્તો પણ સારો બનવો જોઈએ, શું કહેવું આપણે? એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું, કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરું કરીશું। અને મારા સિનિયર લોકો અને સંગઠનના લોકોએ મારા પર વિશ્વાસ મૂકી મને ઉપપ્રમુખ બનાવી છે, તો હું મારું કામ વ્યવસ્થિત રીતે પૂરું કરીશ અને જ્યાં તકલીફ હોય તે બધા કામ કરવા ધ્યાન આપીશ। ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે, મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ। અને જે અધૂરા કામો છે, કામ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે। 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો। એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તાળીઓથી વધાવીને અને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે। નગરપાલિકા તરીકે આ છેલ્લી ટર્મ હશે, આગામી સમયમાં મહાનગરપાલિકા બનવાનું શું પ્લાનિંગ છે અને આ વખતે છેલ્લી આ બોડી છે કઈ રીતે તૈયારી કરશે? આમ જોવા જાય તો 2.5 વર્ષની બોડી પૂરી થઈ ગઈ અને બીજી 2.5 વર્ષની ટર્મ છે। મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે 2.5 વર્ષમાં કામ થઈ રહ્યા છે, આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે, એ રીતે 2.5 વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કશ્મીરાબેન, અભયભાઈ, મિતેશભાઈ, એ બધાએ સારું કામ કરેલું છે અને જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે। ડિલક્સ રિસાયકલિંગ કંપનીએ સર્ક્યુલેટ કેપિટલના સપોર્ટ સાથે ગુજરાતમાં ભારતની સૌથી મોટી મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું।
આ વિસ્તરણ ડિલક્સ રિસાયકલિંગને દક્ષિણ એશિયાના સૌથી મોટા એમએલપી રિસાયકલ બનવાનું લક્ષ્યની નજીક લાવે છે. આ નવી સુવિધા શરૂ થવાથી ગુજરાતમાં રોજગારની નવી તકોને પણ પ્રોત્સાહન મળશે. પ્રીમિયર મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ કંપની ડિલક્સ રિસાયકલિંગ ગુજરાતના સરીગામમાં નવા રિસાયકલિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે વ્યૂહાત્મક વિસ્તરણ કરી રહી છે. 1999માં સ્થપાયેલી આ કંપની ભારતની કચરાના વ્યવસ્થાપનની સમસ્યા માટે અનોખો અભિગમ અપનાવી રહી છે અને યુબીસી યુઝડ બેવરેજ કાર્ટન અને એમએલપી મલ્ટીલેયર પ્લાસ્ટિક અને રિસાયકલ કરવા માટે નવી ટેકનોલોજી લાવવામાં અગ્રણી રહી છે, જે વધુ પડતા લેન્ડફિલ્સના દબાણને દૂર કરે છે. આ નવી સુવિધા પ્લાન્ટ સાથે ડિલક્સ તેની રિસાયકલિંગ ક્ષમતા બમણી કરતાં વધુ 13,000 ટીપીએથી 27,400 ટીપીએ સુધી વિવિધ બેઝ સ્થળો પર દક્ષિણ એશિયાના સૌથી મોટા એમએલપી રિસાયકલ્સમાં એક તરીકેની તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. 2023માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલ એક લેખ અનુસાર એકલા ભારતમાં જ વાર્ષિક 9.4 બિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર 50% જ એકત્રિત થાય છે. સામાન્ય રીતે કોઈ મૂલ્ય વિનાનો અને રિસાયકલ કરવામાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો એમએલપી કચરો પ્લાસ્ટિક પેકેજિંગના સૌથી પ્રદૂષિત સ્વરૂપોમાં એક છે. વળી જો તેને એકત્રિત પણ કરવામાં આવે તો તેનો ઉપયોગ બળતણ, ભસ્મીકરણ અથવા સિમેન્ટ પ્લાન્ટમાં સહપ્રક્રિયા માટે થાય છે. ડિલક્સ કંપનીએ એમએલપી કચરો એકત્રિત કરવા અને સોર્ટ કરવા માટે એગ્રીગેટર અને સ્મોલ મટીરિયલ રિકવરી ફેસિલિટીના નેટવર્ક સાથે કામ કરીને તેની ચૂકવણી કરીને એમએલપીના સંગ્રહ માટે સ્કેલેબલ ઇકોસિસ્ટમ વિકસાવી છે. તેના પછી કંપની વિવિધ પ્રકારની ઉચ્ચ માંગ ધરાવતા ભારે કઠોર પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે પોતાની માલિકીની આંતરિક વિકસિત તકનીકનો ઉપયોગ કરે છે. ડિલક્સ હાલમાં ઓટોમોટિવ ઉદ્યોગને રિસાયકલ સીટ બોર્ડની 90% જેટલી સપ્લાય કરે છે, જેનો અર્થ છે કે લગભગ દરેક રિક્ષા ચાલક ડિલક્સ રિસાયકલ સીટ પર બેસે છે. એશિયામાં સૌથી મોટા રિસાયકલિંગ પોર્ટફોલિયોનું સંચાલન કરતી અગ્રણી સર્ક્યુલર ઇકોનોમી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સર્ક્યુલેટ કેપિટલના ભંડોળે આ સાહસના વિસ્તરણને વેગ આપ્યો છે. આ મૂડી ગુજરાતના સરીગામ અને બેંગ્લોરમાં નવી સુવિધા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફંડિંગ સાથે સરીગામ અને બેંગ્લોરમાં 13,000 MTPA થી 27,400 MTPA સુધી ક્ષમતામાં વધારો કરવા જેવા પરિવર્તનને આગળ વધારવામાં પ્રોત્સાહન મળ્યું છે. તેમજ કંપની આગામી 2.5 વર્ષમાં 50,000 MTPA ના ભાવિ લક્ષ્ય માટે તૈયારી કરી રહી છે. તે ગુજરાતમાં 150+ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ડિલક્સ રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડના એમડી જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે ભારતમાં સૌથી મોટો એમએલપી રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવો એ અમારો વિઝનને વાસ્તવિકતામાં બદલવા તરફનું અમારા માટેનું મહત્વનું પગલું છે અને અમે સર્ક્યુલેટ કેપિટલના સતત સહકારની પ્રશંસા કરીએ. આ સુવિધા ભારતમાં પ્રભાવી પર્યાવરણીય પ્રગતિને આગળ વધારતા મલ્ટીલેયર પ્લાસ્ટિકના સંગ્રહ, સંચાલન અને રિસાયકલિંગ માટે પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકાસવા તરફ અમારા માટે ઉલ્લેખનીય પ્રગતિ દર્શાવે છે. અમારો ધ્યેય એમએલપી કચરાના સ્ત્રોત માટે એક નવી ઇકોસિસ્ટમ બનાવવાનો છે અને તેને ઉચ્ચ મૂલ્ય એપ્લિકેશન્સમાં નવું જીવન આપવાનો છે. સર્ક્યુલેટ કેપિટલના સ્થાપક અને CEO રોબ કપલાએ કહ્યું છે કે અમે માનીએ છીએ કે ડિલક્સ રિસાયકલિંગનું નવું બજાર આધારિત સોલ્યુશન્સ જે સામાન્ય રીતે હાર્ડ ટુ રિસાયકલ એમએલપીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે, તે નોંધપાત્ર હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિણામો તરફ દોરી શકશે, જે ભારતમાં પ્લાસ્ટિક માટે સર્ક્યુલર ઇકોનોમીમાં યોગદાન આપશે. मेरा नाम जिग्नेश शाह है. मैं मैनेजिंग डायरेक्टर हूँ डीलक्स रिसाइकलिंग इंडिया प्राइवेट लिमिटेड. सो आज हम यहाँ पे इंडिया का सबसे बड़ा मल्टी लेयर प्लास्टिक वेस्ट रिसाइकलिंग प्लांट का इनॉग्रेशन कर रहे हैं. ये प्लांट जो है जितना भी प्लास्टिक का वेस्ट होता है मिक्स्ड फॉर्मेट में, जो कहीं पर भी रिसाइकल नहीं होता है, वो इस प्लांट में आके रिसाइकलिंग होता है और इस रिसाइकलिंग से हम बोर्ड्स बनाते हैं, कंपोजिट बोर्ड्स, जो काफ़ी सारे एप्लीकेशंस में जाता है, जो जैसे कि ऑटो रिक्शा की सीट बेस हो गए, पैलेट्स हो गए, दरवाजे के पैनल हो गए,
फर्नीचर हो गया, इस टाइप के एप्लीकेशंस में हमारे कंपोजिट बोर्ड्स जाते हैं। ये जो फैसिलिटी जो है ये इंडिया की लार्जेस्ट मल्टी लेयर प्लास्टिक रिसाइकलिंग कैपेसिटी है, और ये हमारी जो फर्स्ट स्टेप जो है ये टुवर्ड्स जो एनवायरनमेंट को हमें बचाना है, उस स्टेप में टुवर्ड्स हमने यहाँ पर करीबन 20,000 टन पर एनम, यानी कि साल का 20,000 टन रिसाइकलिंग का प्लांट यहाँ पे स्टार्ट किया है। और हमारा एम है कि 2026 से 27 तक हम लोग करीबन 1 लाख टन पर एनम का रिसाइकलिंग पहुँचना चाहते हैं। इस इवेंट में सर्कुलेट कैपिटल सहभागी है, जिसने हमें फंड करके एक एक्सपेंशन का अपॉर्चुनिटी दिया है, और इस एक्सपेंशन की वजह से हम इंडिया के लार्जेस्ट मल्टी लेयर प्लास्टिक रिसाइकलिंग प्लांट बनने जा रहे हैं। हम बेसिकली इस वेस्ट टू एंड प्रोडक्ट के बिजनेस में करीबन 20 साल से हैं। हमने ये 20 साल पहले एक छोटा रिसर्च यूनिट स्टार्ट किया था, जिसमें ये देखना था कि जो जूस कार्टन्स होते हैं जो टेट्रा पैक से बने होते हैं उसको कैसे रिसाइकल किया जाए, और उसी में से हमने ये प्रोसेस डेवलप किया। ये इन हाउस डेवलप किया गया प्रोसेस है, और इस प्रोसेस से हम कंपोजिट बोर्ड्स बनाते हैं, और यही प्रोसेस हम दूसरे देशों में भी देते हैं। आज हमें खुशी है ये बता करके हमारे प्रोसेस करीबन 9 अलग देशों में इंटरनेशनली चलते हैं, जहां टेक्नोलॉजी और इक्विपमेंट हमने इंडिया ने प्रोवाइड किया हुआ है। रिसाइकलिंग बिजनेस एक सनराइज इंडस्ट्री है। आने वाले समय में इसकी जो रिक्वायरमेंट है वो बढ़ने वाली है, क्योंकि अगर हमें इस हमारे धरती को अगर हमें सेव करना है तो हमें डेफिनेटली ज़्यादा से ज़्यादा रिसाइकलिंग करनी पड़ेगी, और इस रिसाइकलिंग की वजह से हम जो नेचुरल रिसोर्सेज हैं वो कम यूटिलाइज करेंगे। जैसे एक एग्जांपल देते हैं कि हमारे जो बोर्ड हैं वो ज़्यादातर लकड़ी से बने बोर्ड को रिप्लेस करते हैं, तो जितने बोर्ड हमारे यूज़ होते हैं उतने ही कम पेड़ कटेंगे। सो वो हिसाब से हम देखेंगे तो ये बहुत ही एनवायरमेंटली फ्रेंडली प्रोजेक्ट है, और इसी ट्रेंड को हमें फ्यूचर में भी कंटिन्यू करना चाहिए। एक ही है कि रिड्यूस, रीयूज, रिसाइकल, मतलब आप कम यूज़ करें, वापस यूज़ करें और उसको रिसाइकल करें। यही मेरा मैसेज है। I'm Rob Kaplan, founder and CEO of Circulate Capital. We are proud investors in Deluxe, which is a new recycling company that's built a plant here in Gujarat, and we are excited to be investors with them. Circulate Capital invests in leading Indian recyclers and many around the world that are fighting plastic pollution and advancing the circular economy. Deluxe is solving one particular challenge, which is around multi-layer plastic or sachets and flexible packaging, which is one of the most challenging materials to deal with, and Deluxe has built a business around recycling those into higher value products. Every time we recycle this material, which is very difficult and often is left behind, we're building a market for it. And so instead of it being left behind and ending up in a landfill or an open dump site or in the rivers and the ocean, or even being burned and incinerated, we're able to turn that into a higher value product that creates jobs. And in this case, people can use to build new homes. Deluxe is able to transform waste plastic and trash into building and construction materials, panels, roofing sheets, and in fact, almost 80-90% of rickshaws in India that are made here use their product as part of the seat. So almost every rickshaw driver is sitting on a Deluxe product right now. We love investing in India. The pace of growth here is incredible. The people are great to work with, and better than any market we've seen, more opportunities faster to scale up and fight plastic pollution and generate financial returns. We've not faced any paperwork problem. No. The government of India has been a global leader in developing plastic waste management rules. The Extended Producer Responsibility Policies, or EPR, have been around for almost a decade now and enabled many recyclers to grow to the point where we're able to invest in them. And just recently, there have been new plastic waste management rules that will require brands to use recycled plastic, which is creating a huge tailwind for the industry across India.
As an international investor, our message to India as a country and a people is that there's tremendous opportunity in plastic waste. We should turn it from a problem into a resource. It creates jobs and helps the environment. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન કર્યું. વાહન ચાલકોના હડતાલના પગલે વિદ્યાર્થીઓ જીવના જોખમે બસ પકડી રહ્યા છે. વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.